જ્યારે લોકો વ્યવહારિક જીવનમાં પરિમિતિ શબ્દ વાપરતા હોય છે ત્યારે તેઓ કોઈ વિસ્તારની સીમારેખા એટલે કે હદ વિશે ચર્ચા કરતા હોય છે. જ્યારે આપણે ગણિતમાં પરિમિતિ વિશે ચર્ચા કરીએ ત્યારે આપણે ફક્ત તેની સીમારેખા એટલે કે હદ વિશે વાત નથી કરતા, પરંતુ સીમારેખાની લંબાઈ વિશે વાત કરીએ છીએ. તમને આખી આકૃતિ અથવા આખો વિસ્તાર પૂર્ણ કરવા કેટલું અંતર કાપવું પડે છે તેને પરિમિતિ કહેવાય. ચાલો તો સૌપ્રથમ આપણે આ ત્રિકોણ વિશે જોઈએ. તેની 3 બાજુઓ છે, તેથી તેને ત્રિકોણ કહે છે. તો તેની પરિમિતિ શું થાય? અહીં બધી જ બાજુઓ સરખી છે, માટે આ ત્રિકોણની પરિમિતિ 4 + 4 + 4 કોઈ પણ એકમ હોઈ શકે. 4 ફીટ 4 ફીટ 4 ફીટ, તો આ 4 ફીટ + 4 ફીટ + 4 ફીટ થાય બરાબર 12 ફીટ. હવે હું ઈચ્છું છું કે તમે વિડીયો અહીં જ અટકાવો અને આ ત્રણેય આકૃતિ માટે પરિમિતિ શોધવાનો પ્રયત્ન કરો. આપણે આ જ તર્કનો અહીં ઉપયોગ કરીશું. આપણે ફક્ત બાજુઓની લંબાઈનો સરવાળો કરીશું. ચાલો આપણે આ અંતર મીટરમાં લઈએ. આમ આ 3 મીટર, આ પણ 3 મીટર, 5 મીટર અને આ પણ 5 મીટર. આ લંબચોરસ છે, તેથી આ 5 મીટર, આ 5 મીટર અને આ 3 મીટર, આ પણ 3 મીટર થાય. તો વિચારો આ લંબચોરસની પરિમિતિ શું થશે? જે છે 3 + 5 + 3 + 5 બરાબર 3 + 3 6 + 5 + 5 10, તેથી તેના બરાબર 16 થાય. અને આપણને કહ્યું છે કે આ બધા જ અંતર મીટરમાં હોવાથી આ 16 મીટર. હવે આપણે આ પંચકોણ માટે શું થાય તે જોઈએ. ચાલો આ વિડિયો પૂરતો જ આપણે એક નવો એકમ બનાવીએ. ગનુસ. 2 ગનુસ, 2 ગનુસ, 2 ગનુસ. આ એકમ આ વિડિયો પૂરતો જ છે. 2 ગનુસ. આમ તે થશે 2 + 2 + 2 + 2 + 2 ગનુસ. અથવા આપણી પાસે છે 1 2 3 4 5 બાજુઓ, દરેકની લંબાઈ 2 ગનુસ છે. તેથી અહીં 2 નું 5 વખત પુનરાવર્તન થાય છે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે 5 × 2 ગનુસ, જેના બરાબર 10 ગનુસ. આગળ જણાવ્યું તે મુજબ ગનુસ એકમ આ વિડિયો પૂરતો જ છે. અહીં આપણી પાસે છે એક બહુકોણીય આકૃતિ, પરંતુ આપણે અહીં તે જ તર્કનો ઉપયોગ કરીશું. અહીં આપણે ફક્ત બાજુઓની લંબાઈનો સરવાળો કરીશું. અહીં આપણે કોઈ ચોક્કસ એકમ લેતા નથી અને તેની પરિમિતિ થશે 1 + 4 + 2 + 2 + ફરીથી 4 + 6 બરાબર 1 + 4 5 થાય. 5 + 2 7, 7 + 2 9, 9 + 4 13, 13 + 6 19, તેથી બરાબર 19. તેથી આ આકૃતિની પરિમિતિ 19 થશે અને પાછળ કોઈ પણ એકમ જે અંતર માટે આપેલો હોય.